આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ 26મો જમાના પ્રમાણે, જેમ સાહિત્ય પ્રકાર છે નવલિકા, એટલે કે આપણે એક ટૂંકી વાર્તાનો અભ્યાસ કરવાનો છે. એમના લેખિક છે એટલે કે લેખિકા વસુબેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટ, જેમનો જન્મ વડોદરામાં થયેલો છે અને હાલ અમદાવાદમાં રહે છે. ટૂંકી વાર્તા છે એટલે ઘણું બધું પ્રદાન એમણે કરેલું છે, એટલે કે ટૂંકી વાર્તાકાર તરીકે એ જાણીતા થયેલા છે. એમની પાસેથી જે વાર્તા સંગ્રહ આપણને પ્રાપ્ત થાય છે એમાં પાંદડે પાંદડે મોતી, સરસીજ, દિવસે તારા અને દિવસે તારા રાતે વાદળ અને ઘડી ખસાર અને ફાગર એ વાર્તા સંગ્રહ એમની પાસેથી મળે છે. તો હાસ્યસભર વાર્તાનો સંગ્રહ માણા રાજ પણ એમની પાસેથી આપણને મળે છે, જેમાં હાસ્ય રહેલું છે એવી વાર્તાઓ એમણે લખેલી છે. તો લઘુ નવલકથાનો જે સંગ્રહ છે જાગર પીછોડી, એ લઘુ નવલ એમની પાસેથી આપણને મળે છે. અને એમની જે વાર્તા શૈલી છે એટલે કે કથન કળા એ સીધી સાદી અને સરળ અભિવ્યક્તિની અંદર એ કરતા જોવા મળે છે. અહીંયા આપણે જે વાર્તાનો અભ્યાસ કરવાનો છે એ વાર્તા જમાના પ્રમાણે. જમાનો એટલે શું? પેલો પ્રશ્ન આપણા મનની અંદર એ ઉદ્ભવે કે જમાના પ્રમાણે. જમાના પ્રમાણે એટલે સમયની સાથે ચાલવું, તેને કહેવાય જમાના પ્રમાણે. આપણે જેમ અમારા સમયની અંદર, તમારા સમયની અંદર, આવનાર સમયની અંદરની જે વાતો કરીએ છીએ એમાં તો કે વર્તમાન સમયની અંદર જે જીવે છે, જે એ પ્રમાણે પોતાનું વાણી, વર્તન અને વ્યવહાર ઢાળે છે, એને સીધી સાદી ભાષામાં આપણે એમ કહી શકીએ કે જમાના પ્રમાણે એ જીવે છે. અહીંયા બધું રહેણી કહેણી, વાણી, વર્તન, ભોજન, પહેરવેશ બધું જ આવી જાય છે. આ વાત લેખિકાએ આ વાર્તાની અંદર કરેલી છે, જેમાં મુખ્ય પાત્ર બિહારી અને નીલાનું છે અને ગુણિયલ આવે છે. બિહારીની પત્ની, નીલાની માં ગુણિયલ. હવે વાર્તાની શરૂઆત બિહારીના મનોમંથનથી થતી આપણને જોવા મળે છે. કારણ તો કે અહીંયા બિહારી પોતાની દીકરી વિશે જે વિચારે છે, જે ચિંતન કરે છે, એ એમણે રજૂ કરેલું છે. અને એમાં તો કે વિચાર કરીને થાકી જાય છે, એકદમ લોથપોથ થઈ જતો જોવા મળે છે અને એ વિચારોને રોકવા માટેનો પ્રયત્ન કરે છે. અહીંયા સતત વિચારતા હોવાના કારણે એ માનસિક રીતે થાકી જતો જોવા મળે છે અને ઘરના જે દરવાજા આગળ પડસાળની જે પગથિયા છે ત્યાં બેસે છે. એ સમયે બહારના રસ્તા ઉપરથી 4-5 નીલાની સમવયસ્ક હોય એવી છોકરીઓ રંગીન પોશાકની અંદર હસતી કૂદતી અને એકબીજાને ધબ્બા મારતી પસાર થાય છે. એ છોકરીઓને જોઈ અને નાખી દીધેલી નિરાશા ફરી પાછી બિહારીના મન ઉપર સવાર થઈ જતી જોવા મળે છે. અહીંયા જે મનોમંથન રજૂ કર્યું છે એનું કારણ શું હતું કે આપણે આગળ જોશું કે નીલાને જે સંસ્કાર આપવામાં આવેલા છે એથી એની જીવનશૈલી એકદમ સાદાએ ભરેલી છે. એ તો કે બિહારીના ચિંતાનું મુખ્ય કારણ બનતું આપણને જોવા મળે છે. અને એ સમયે તો કે બહારની જે બીજી છોકરીઓ છે એમનું વર્તન કેવું છે અને પોતાની દીકરીનું વર્તન કેવું છે એની વાત એ કરે છે. અને કહે છે કે છોકરીઓને લટકા ઓછા કરવા માટે, ભટકવા માટે, રમતિયારપણા માટે
આખો દિવસ બેનપણા અને સહીપણામાં તે બાપે કહેવું પડે એના બદલે તો આ સાવ ઊંધું, એટલે કે દીકરીઓને રોકવી પડે. જ્યારે બિહારી પોતાની દીકરીને એથી ઉલટી પ્રક્રિયા જોવા મળે છે, એની પાછળનું કારણ શું? અહીંયા શરૂઆતનું મનોમંથન રજૂ કરેલું છે કે પોતે પોતાની દીકરીને જે સંસ્કારો આપેલા છે એને કારણે એના જીવનની અંદર સાદાઈ વણાઈ ગયેલી છે. એનું મુખ્ય કારણ ક્યાંથી શરૂ થાય છે? તો કે પોતાના જન્મ પછી, એટલે કે નીલાના જન્મ પછી એમની માં ગુણિયલ માંદી રહે છે, બીમાર રહે છે. બિહારી એની સેવા ચાકરી કરે છે અને એ સાથે સાથે બેવની જવાબદારી નીલાના ઉછેરની પણ રહેલી છે. એ રોજ સવારે વહેલો ઉઠી સમગ્ર કામ પતાવી અને ગુણિયલને દવા આપી ઓફિસે જાય છે. ઓફિસના સાથીઓ પણ એના તરફ આદર ભાવ રહેલો છે. નીલા મોટી થતી જાય છે એમ એને પણ સાથે લઈ જાય છે, સ્કૂલે મૂકી આવે અને પછી ઓફિસે જાય. ઓફિસેથી વળતા પાછો એ સ્કૂલેથી નીલાને તેડી આવે. આ રીતે એમનો એક જીવનક્રમ ગણાઈ ગયેલો હતો વર્ષો સુધી. બિહારી તો કે એમનું સમગ્ર જીવન ગુણિયલની દવા દારૂ કરવી, એની સેવા ચાકરી કરવી અને નીલાના ઉછેર કરવો. આ એમનું જીવન. ઓફિસે જવું, કામ કરી પાછા ફરવું, આ એમના જીવનનો ક્રમ ગણાઈ ગયેલો હતો. નીલાને સારા સંસ્કાર મળે એ હેતુથી બિહારીએ એમને શરૂઆતની અંદર જ નીતિ કથાઓ, મહાપુરુષોના જીવન ચરિત્રો અને સંત મહાત્માના ઉચ્ચ આદર્શોની વાતો એમના સમક્ષ સતત કરી. એના કારણે નીલાના માનસ પર સાદાઈ વણાઈ ગઈ કે જીવનનો મુખ્ય હેતુ શું એ સારી રીતે સમજી ચૂકેલી હતી. સાદાઈની અંદર જીવન સમાયેલું છે. એ તો કે એમના મગજ ઉપર, બાળ માનસ ઉપર અમિત છાપ બિહારીને જે એને સંસ્કારો આપ્યા છે એના કારણે એ બની ગયેલું છે. અને એ રીતે એમના જીવનનો ક્રમ ચાલે છે. અહીંયા ઓફિસના સાથીઓ બિહારી પ્રત્યેનો આદર ભાવ છે. નીલાને સવારે તૈયાર કરે, ગુણિયલને દવા દારૂ આપે અને ઓફિસે જતા પહેલા એને સાથે લઈ અને સ્કૂલે મૂકી આવે. છૂટવાનો સમય થાય એટલે તેડી આવે. પોતેને જે કાચું પાકું રાંધતા આવડતું હતું એ પ્રમાણે તો કે નીલાને અત્યાર સુધી ખવડાવે. પણ ઓફિસના સાથીઓનો એના પ્રત્યેનો જે આદર છે એના કારણે કોઈના કોઈ ઘેર કોઈ સારું જમવાનું બનેલું હોય, મહેમાન આવ્યા હોય, અતિથિ હોય, વાર તહેવાર હોય તો એ બનેલું હોય તો બિહારી માટે અને એની દીકરી માટે અવશ્ય એમના ઓફિસના સાથીદારો ભોજન લઈ આવતા અને બિહારીને ત્યાં જ ખવડાવતા અને એની દીકરી માટે અલગ ટિફિન લઈ આવતા. આવું સ્વાદિષ્ટ ભોજન પણ એમને પ્રાપ્ત થયું એનો બિહારીને આનંદ રહેતો કે પોતા પ્રત્યેનો જે ભાવ છે એ અહીંયા વ્યક્ત થતો જોવા મળે છે. બીજી બાબત ગુણિયલની વાત કરેલી છે લેખિકાએ કે ગુણિયલ પોતાની જાતને એકદમ સારી ગણે છે. કારણ કે આવો પતિ એમને મળ્યો કે જે એમની સેવા ચાકરી કરે છે. કરોડપતિને પરણી હોત તો પણ આવી સેવા ચાકરી એને મળી ન હોત એમ એ માને છે. અને એ ચાકરી તો કે એમને મળેલી છે અને એ રીતે એ એકબીજા સાથેનો જે દાંપત્ય જીવનનું સુખ છે એ અહીંયા લેખિકાએ એક જ વાક્યની અંદર વર્ણન કરી દીધેલું છે. બીમારીમાંથી ગુણિયલ પાછી ફરી શકી નહીં અને એનું મૃત્યુ થઈ જાય છે. એટલે એક પિતા તરીકે પોતાની પુત્રીના ઉછેર માટેની બેવડી જવાબદારી, મા અને પિતાની જવાબદારી બિહારી ઉપર આવી પડે છે. બિહારી પૂર્ણપણે
એ નિભાવવાનો પ્રયત્ન કરે છે, સારા સંસ્કારો આપે છે, બધું જ શીખવાડે છે. અને નીલા પણ એ બધું ઝડપથી શીખી જાય છે. પોતાની શું જવાબદારી છે, પિતા પ્રત્યેની શું જવાબદારી છે, એ લેખિકાએ બહુ સરસ રીતે વર્ણન કરેલું છે કે બિહારી જ્યારે સવારે જાગે એ પહેલા તો નીલા એમના માટે દાંતણથી લઈ અને પૂજાપાઠ સુધીની સમગ્ર તૈયારી કરી દીધેલી હોય અને પછી એ પિતાને ઉઠાડે છે. આમ એક પુત્રી તરીકેની પોતાની ફરજ પિતા પ્રત્યેની શું છે એ સારી રીતે સમજતી થઈ ગઈ હતી અને સમગ્ર ઘરની જે વ્યવસ્થા હતી એનો ભાર પિતા ઉપરથી પોતા ઉપર એમને લઈ લીધેલું હતું. પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ નીલાની સમજદારી વધતી ગઈ. પણ બિહારીને શરૂઆતમાં તો એ બધું જ સારું સંસ્કારી પોતાની દીકરી છે નમાઈ, પણ એને સંસ્કાર સારા આપ્યા છે એનો ગર્વ હતો, સાદાઈનો ગર્વ હતો. પોતાની છાતી ગદગદ ફૂલતી હતી પોતાની દીકરીના એ સંસ્કારોને જોઈને. પણ જ્યારે ઉંમરલાયક થતા એમના સગપણ વિશેની વાત, એમના લગ્ન વિશેની વાત આવે છે ત્યારે બિહારી આઘાત અનુભવે છે. કારણ તો કે પોતે સ્વપ્નમાં જે કંઈ વિચારેલું હતું એથી ઉલટી જ પ્રક્રિયા બધી થાય છે. મામાની અને મામીને કહેવામાં આવે છે કે એમના માટે સારો નૃત્ય શોધવાનો છે. ત્યારે એ મૃત્યાની શોધખોળ શરૂ થાય છે અને જોવા માટે સારા સારા ઘરના મૃત્યાઓ આવે છે, એમના માતા પિતા સાથે આવે છે. પણ જે વાત થાય છે ને એ બહુ આઘાતજનક છે. આજના યુગની અંદર વ્યક્તિ કેવું વિચારે છે અને શું પ્રાપ્ત કરવા માંગે છે એનો ખ્યાલ લેખિકાએ આમાં મૂકેલો છે કે બધા જોવા તો આવે છે પણ તરત જ કે છે છોકરી આમ તો સારી છે પણ જમાના પ્રમાણે રહેતા આવડતું નથી એમ કહે છે. કારણ બહારની દ્રષ્ટિએ એ સુંદર છે, દેખાવડો યુવાન, ચારિત્રશીલ વર, આ બધું જ એમને પ્રાપ્ત થઈ શકે એમ છે. પણ એ લોકો છોકરીને જોઈ, નીલાને જોઈ અને શું કહે છે, છોકરી આમ તો સારું છે, સારી છે પણ જમાના પ્રમાણે રહેતા આવડતું નથી. કઈ રીતે? તો કે કેવા કપડાં એ પહેરે ઓઢે છે, સિનેમા નાટક વિશે તો એ જાણતી જ નથી અને આજકાલની છોકરીઓ જેવી નથી. દેખાવે સારી છે એથી શું જોવાનીનો તરવરાટ ન મળે અને અકાળે વૃદ્ધ થઈ ગઈ હોય એવું લાગે છે. હોશિયાર હોશિયાર બધા કહે એથી શું દાડો વળવાનો? આપણે કઈ ઓછી તત્વજ્ઞાનની ચર્ચા કરવાની છે કે આપણે કોઈ ઘરકામ કરવા વાળી જોઈએ છે? છોકરા સાથે બે ઘડી હસી બોલીને એના મનને બહેલાવી શકે, બહેલાવી ન શકે તો એ શું કામ? એ ભાવ જોનાર આવનાર પ્રત્યેક પરિવારજનો બિહારી સમક્ષ મૂકે છે. ત્યારે બિહારીની જે દશા છે એ સમગ્ર એના અસ્તિત્વને હચમચાવી મૂકતી જોવા મળે છે કે પોતે આપેલા સંસ્કારમાં આવું પરિણામ અને નીલાનું આવું નથી. એ એમના મામાની દીકરી મીનાની સાથે તુલના કરવાનો પ્રયત્ન કરે છે અને એની જેમ જીવતા શીખવાનું નીલાને કહે છે કે તું મીનાની જેમ કેમ સહેલીઓ સાથે હરતી ફરતી નથી, સિનેમા જોવા જતી નથી? આ બધા જ પ્રશ્નો એમની સામે મૂકે છે. બે ચોટલા કેમ લેતી નથી, એક જ અંબોડો કેમ લે છે? ત્યારે જે સંસ્કારો બિહારીએ એમને આપેલા છે, જે બાળપણની અંદર એમના મન ઉપર અમિત છાપ આદર્શોની પડેલી છે, એના કારણે કહે છે કે મારે લગ્ન કરવા નથી, મારે તો મીરાબાઈ થવું છે.
બિહારી આઘાતનું હોય છે અને એમને સમજાવવા માટે જ્યારે પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે પટપટ બોલે છે એવા શબ્દો લેખિકાએ અહીંયા મૂકેલા છે અને એના કારણે એ બધા જે સમજાવવા આવનાર વ્યક્તિઓ છે એ ટાઢા પડી જાય છે. કારણ સાદાઈ અને જીવનના આદર્શો સામે એમનું કંઈ ચાલતું નથી, એટલે નીલાને સમજાવી શકતા નથી. ત્યારે બિહારી એકદમ આઘાતના કારણે નીલાને ક્યારે ક્રોધમાં વાત નહોતી કરી, એ ક્રોધમાં વાત કરી અને નીલાને કહે છે તું મીનાની જેમ રહેતા શીખ, પહેરતા ઓઢતા શીખ. એના માટે એ બધું લઈ આવે છે પણ એ ના પાડે છે. ક્રોધ થાય છે ત્યારે એ આઘાત અનુભવે છે, છતાં પણ નીલા એમની સાથેનો વ્યવહાર છે એ ઉમદા રહેલો છે અને પિતાને કહે છે કે હું મામાને ત્યાં જાઉં છું, મીનાની પાસેથી શીખી લાવું છું. એ ત્યાં જઈ અને જે અપેક્ષા સમયે રાખેલી છે, બિહારી રાખે છે, એ પ્રમાણે તૈયાર થઈને આવે છે. ત્યારે પણ બિહારી આઘાત અનુભવે છે, કારણ કે પોતાની દીકરી સુંદર ઢીંગલી જેવી લાગે છે, બજારમાં વેચવા લાયક લાગે છે. આવું લેખિકાએ વાક્યોની અંદર, સંવાદની અંદર મૂકેલી છે અને કહે છે કે એ બિહારીના હૃદયને ઊંચો કરી નાખે છે. કારણ કે એ ઢીંગલી છે, સુંદર ઢીંગલી, નાની રમાડવા જેવી ઢીંગલી. આ બધું જ બિહારીને આઘાત આપી જતું જોવા મળે છે અને નીલા બદલાઈ ગયેલી છે અને ઢીંગલી સ્વરૂપ, ખોટી ઢીંગલી, એટલે કે પોતાનું જે સ્વરૂપ છે એથી જુદું એ જીવન જીવે છે. એ નીલાને પસંદ નથી, છતાં પણ બિહારીને સારું લાગે, પોતાના પિતાની ચિંતા હળવી થાય એટલા માટે એ મીના પાસે જઈ અને તૈયાર થઈ અને બિહારી સમક્ષ આવે છે. ત્યારે એ કહે છે તું હતી તેવી હોત તો પણ સારું. એમનું મન એકદમ હતાશ થઈ જાય છે અને એકબીજા પ્રત્યે વિષામો શોધતા હોય એવું લાગે છે. લેખિકાનો આ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે આપણે જ્યારે કોઈ આદર્શની વાતો કરીએ છીએ જમાના પ્રમાણે, ત્યારે તો કે આપણે સંસ્કારો વિશે વાતો કરીએ છીએ, આપણા રહેન સહેન વિશે વાતો કરીએ છીએ, આપણા વાણી વર્તન વિશે વાતો કરીએ છીએ. એ ગમે તેટલા આદર્શ અને ઊંચા હોય તો પણ વર્તમાન સમયની અંદર એમને જીવતા આવડતું હોવું જોઈએ. સમય પ્રમાણે, જમાના પ્રમાણે એને રહેતા આવડતું હોવું જોઈએ. એવો લેખિકાનો અહીંયા મુખ્ય બોધ, ઉપદેશ રહેલો છે કે આપણે ગમે તેટલા સારા હોઈએ, ગમે તેટલો સુંદર હોઈએ, ગમે તેટલું જ્ઞાન ધરાવતા હોઈએ, પણ જો સમયની સાથે આપણે ચાલી ન શકીએ તો સમય આપણને ક્યારેય સ્વીકારશે નહીં. એ વાત અહીંયા નીલાના માધ્યમ દ્વારા લેખિકાએ આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે આપણે સમયની સાથે તો રહેવું જ પડશે. આજના આધુનિક યુગમાં આપણે કહીએ છીએ આપણે અપડેટ થતું જ રહેવું પડશે. સમયની સાથે સાથે આપણામાં પરિવર્તન લઈ આવવું જ પડશે, તો જ આપણો સમાજની અંદર સ્વીકાર થશે, સમયની સાથે આપણે ચાલી શકશું. એ વાત કરેલી છે. એ સાથે સાથે તો કે દીકરી છે એ વહાલનો દરિયો છે, એ બાબત પણ અહીંયા પિતા અને પુત્રીના જે વાત્સલ્ય ભાવો છે એને પણ લેખિકાએ રજૂ કરેલા છે. એક જવાબદારી પુત્રીની શું છે પિતા પ્રત્યે અને પિતાની પુત્રી પ્રત્યે શું છે એ પણ લેખિકાએ સુંદર રીતે આ નવલિકાની અંદર આલેખેલી છે. અને
સમયની સાથે આપણે રહેતા શીખવું જોઈએ, એ ઉપદેશ અને બોધ આ વાર્તા દ્વારા લેખિકાએ આપણને આપવાનો પ્રયત્ન કરેલો છે. વાર્તા સરસ મજાની છે, વાંચવી ગમશે, એકવાર જરૂર વાંચી લેજો. એના સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરવાના છે, એ સાથે વ્યાકરણ પણ તૈયાર કરી આપણે જે નોટબુક બનાવીએ છીએ તેમાં ઉતારી લેવાનું છે. બસ.